પાંડેસરાના મુક્તિનગર વિસ્તારમાં એક જૂના રહેણાંક મકાનની બાલ્કનીનો ભાગ અચાનક ધરાશાય થયો, જેના કારણે નીચે પાર્ક કરાયેલ અનેક વાહનો દબાઈ ગયા અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાંડેસરાના મુક્તિનગર વિસ્તારમાં એક જૂના રહેણાંક મકાનની બાલ્કનીનો ભાગ અચાનક ધરાશાય થયો, જેના કારણે નીચે પાર્ક કરાયેલા અનેક વાહનો દબાઈ ગયા અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને સંબંધિત તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી સુરક્ષા કાર્યવાહી હાથ ધરી હતી. मैं सब ऑफिसर नरोत्तम के खलासी उधना फायर स्टेशन હું પાંડેસરા વિસ્તારમાં ચેકિંગમાં આવેલો હતો ત્યારે ફાયર કંટ્રોલ રૂમ દ્વારા કોલ મળ્યો હતો ને હું બુલેટ લઈને તરત જ ઘટના સ્થળે સૌથી પહેલા આવી ગયો હતો ને નીચે જોયું તો એક ટુ વ્હીલર તેમજ એક રિક્ષા દબાયેલી હતી ને પહેલા મારે બે માણસો ફસાયેલા હતા. એમને લીડર દ્વારા રેસ્ક્યુ કરીને તરત જ બહાર સહી સલામત બહાર કાઢ્યા હતા ને બીજી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. કઈ રીતે નુકસાન થયું આ પામી છે? એ પહેલા માની ગેલેરી તૂટી ગઈ હતી ને બે માણસ ઉપર ફસાઈ ગયા હતા. બરાબર, એમને બહાર નીકળવાની જગ્યા નહીં હતી એટલે અમે લીડર દ્વારા એમને બહાર કાઢ્યા હતા. જી સાહેબ, કઈ રીતના તમને સૂચના મળી અને અત્યારે સ્થળ પર આવ્યા? પાંડેસરા પોલીસ વિસ્તારમાં આવેલ મુક્તિનગર સોસાયટીના એક મકાનની છત એટલે કે ગેલેરી પડી ગયેલાના 112 ઉપર કોલ આવતા તાત્કાલિક લોકલ પોલીસ સાથે સ્થળ ઉપર આવેલા હતા. ફાયર બ્રિગેડ હાજર હતી. ઉપર મકાનમાં 2 અને બીજા મકાનમાં 5 થી 6 માણસો ફસાયેલા હતા જેને ફાયરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવે છે. હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ એક બાઇક તેમજ એક રિક્ષા કાટમાળમાં ફસાતા નુકસાન થયેલા છે. જે બીજો કાટમાળ છે ખસેડવાની કાર્યવાહી ચાલુમાં છે. લોકલ બંદોબસ્ત ચાલુ છે.